સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. કમોસમી વરસાદનો કહેર. ભર ઉનાળે કલ્યાણપુર પંથકમાં મેઘતાંડવ. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. સમયે આવે સારું લાગે કટાણે કડવું, હેતે આવે વહાલું લાગે પણ વણ નોતર્યું અઘરું. આ કહેવત આજે દેવભૂમિ દ્વારકાના ખેડૂતો માટે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. જ્યારે આખું ગુજરાત કાળજાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે દ્વારકા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. આજરોજ બપોરના બરાબર 1:15 વાગે કલ્યાણપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. જોતજોતામાં ધૂળની ડમરીઓ અને તોફાની પવન સાથે વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સતત 15થી 20 મિનિટ સુધી વરસેલા અનરાધાર વરસાદે સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો. આ કમોસમી વરસાદ એટલે કે માવઠું ખેડૂતો માટે આશીર્વાદ નહીં પણ શ્રાપ બનીને આવ્યો છે. ખેતરોમાં કાપીને રાખેલો પશુઓનો ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતા વધી છે. તૈયાર થયેલા પાક પર વરસાદ પડતા ગુણવત્તા બગડવાની અને સડો લાગવાની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે આવેલા આ તોફાની વરસાદે જગતના તાતના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. જે વરસાદ અષાઢમાં અમૃત લાગે તે ચૈત્ર મહિનામાં ખેડૂતો માટે ઝેર સમાન સાબિત થયો છે. સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં આ ભયાનક દ્રશ્યો કેદ થયા છે, જેમાં તોફાની પવનને કારણે ઉડતા છાપરા અને ખેતરોમાં ભરાયેલા પાણી ખેડૂતોની લાચારીની ચાડી ખાય છે. કલ્યાણપુર પંથકના ખેડૂતો હવે સરકાર પાસે આ નુકસાનીના સર્વે અને વળતરની આશા રાખી રહ્યા છે.